વડોદરા શહેરમાં આવાસોના ડ્રો અને પોલીસ ક્વાર્ટરના લોકાર્પણમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને કર્યું મહત્વનું સૂચન। જો તમારા પતિને ખોટી આદત હોય તો પોલીસને ફોન કરજો, અમે સીધા કરી દઈશું અને તમારું નામ પણ નહીં આવે। આ સાથે જ પોલીસ કર્મીઓની પત્નીને પણ કહ્યું કે જો દંડો લઈને શહેરમાં ફરી દાખ જમાવતા તમારા પતિ નવા આવાસમાં ધમાલ કરે, પાન પડીકીની પિચકારીઓ મારી માવો થૂકે તો ફરી વળજો, અમે જોઈ લઈશું। આ મકાન તમારા છે, આ મકાન સરકારી મકાન નહીં સમજતા, આ મકાન તમારા પોતાના છે। તેથી આ સોસાયટીઓમાં કચરો બારીમાંથી આમ સીધો બહાર નહીં ફેંકતા। આ સોસાયટીઓમાં તમારા બાળકો મોટા થવાના છે, તમારા બાળકો સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે મોદી સાહેબે સ્વચ્છ ભારત યોજના લાવી છે। તેથી તમે સૌ લોકો તમારી આ નવી સોસાયટી સાફ રાખજો અને સંકલ્પ લઈને જ ગૃહ પ્રવેશ કરજો કે આ ઘરમાં તમારા કોઈના બી ઘરવાળા જો ખોટી આદત હોય ને તો પોલીસ સ્ટેશન ફોન કરી લેજો, અમે સીધા કરી આપશો। જરાય ચિંતા નહીં કરતા, અમે તમારું નામ નહીં કહીએ। આ બેનને કહો છો, હા, જરાય ચિંતા નહીં કરતા બેન તમે।